કઠલાલમાં ગૌ સન્માન આવાહન અંતર્ગત આવેદનપત્ર અપાયું। કઠલાલમાં હિન્દુ સમાજના ભાઈઓ દ્વારા ગૌ સન્માન આવાહન અંતર્ગત મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રેલી યોજી સૌ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આ આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સંતો દ્વારા ગૌ સન્માન આવાહન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં તમામ તાલુકાઓમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। ત્યારે ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે અને ગૌ સન્માન કરવું અને ગૌ સંવર્ધનનો આયોગ શરૂ થાય એવા મુદ્દાઓ ઉપર આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર સરકાર અને રાજ્યપાલ સહિત ઉચ્ચ કક્ષાએ પહોંચે તે બાબતે રજૂઆતો કરવામાં આવી હતી। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો ચીફ નવદીપ રાવલ, ખેડા, કઠલાલ। જે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે એ ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે। સંતો દ્વારા એક અભિયાન ચાલી રહ્યું છે અને એના થકી આખા ભારતની અંદર દરેક તાલુકાઓમાંથી સરકારશ્રીને, રાષ્ટ્રપતિજીને અને અહીંના ગુજરાત રાજ્યના રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવે છે, એટલે જેથી કરીને ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો પ્રાપ્ત થાય અને ગૌનું સન્માન થાય અને ગૌ સંવર્ધન થકી સરકાર ગૌ સંવર્ધનના કામ કરી રહ્યા છે, તો એના માટેનો એક આયોગ શરૂ થાય એના માટે આવેદનપત્ર આપવામાં આવે છે। કઠલાલ મામલતદાર કચેરી શ્રી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે।